આજના દિવસમાં 12,000 પ્લસનો પ્રોફિટ મેં કરેલો છે શોર્ટ સેલિંગના બેઝ ઉપર આ ટ્રેડ હતો અને પાસ્ટ માર્કેટ એનાલિસિસ વિડીયો તમે લોકોએ જોયો હોય તો મેં કીધેલું 22,222 નિફ્ટી ટચ કરવા જશે એટલે મને ખ્યાલ હતો કે નિફ્ટી જેવું ગેપ ડાઉન ઓપનિંગ કરે અને ફર્સ્ટ ગ્રીન કેન્ડલ બને જે બની અને મેં ફટ કરતા પુટ સેલ પોઝિશનની બનાવી. હા, મેં કોન્ટ્રા ટ્રેડ લીધેલો હતો જેમાં મેં 22,400 અને 22,450 આવા બે સ્ટ્રાઇક પ્રાઇસના પુટ સેલ કરેલા હતા. ત્રણ લોટમાં ને મારો બહુ પ્લાન સિમ્પલ હતો કે બોટમ લેવલથી જ્યારે માર્કેટ એક અપ સ્પાઇક મારે તે ભેગું હું તુરંત એક્ઝિટ કરી દઈશ બીકોઝ કે ઇન્ડિયા વિક્સ બહુ 22 થી 24 આસપાસ ટ્રેડ કરે છે. આ દરમિયાન શું થાય છે કે પ્રીમિયમ્સ ડીકે થાય નહીં અને પ્રીમિયમમાં સ્પાઇક આવે એટલે સિસ્ટમ એસેલ રાખ્યો હોય તો એ હિટ થઈ જાય. મેં એક્ઝેક્ટલી આ બે ગ્રીન કેન્ડલ ઉપર મેં ટ્રેડ એક્ઝિટ કરી લીધો અને આ મારું ડિસિઝન બહુ સાચું હતું. કારણ કે તમે લોકો જોઈ શકો છો ડે લો બ્રેક થયો અને ત્યારબાદ માર્કેટ નીચે ગયું અને આ 78 રૂપિયામાં મેં જે સેલ કરેલો હતો એ પુટ 118 રૂપિયા ક્લોઝ આપ્યો. મેં સારું કર્યું કે પ્રોફિટ બુક કર્યો 36 અને તમે પણ સારું કરીને પ્રોફિટ બુક કરવા માંગતા હોય તો ફોલો કરી લો ગ્રોઈંગ ટ્રેડરને.